સાસરિયાએ 12 લાખ પડાવી ઘરમાંથી કાઢી મૂકી હોવાનો પરિણીતાનો આક્ષેપ। દેરાણી સાથે સંબંધ રાખનાર પતિ સામે આટકોટના મહિલા પોલીસની ફરિયાદ। મકાન લેવા બહાને પતિએ માતબર રકમના ચેક લીધા, મકાન ન આપ્યાનો આરોપ। જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન સંદીપભાઈ ભુવાએ તેમના પતિ સંદીપભાઈ પ્રેમજીભાઈ ભુવા સહિત કુલ 8 સાસરિયા સામે જસદણ પોલીસ સ્ટેશનમાં ગંભીર ફરિયાદ નોંધાવી છે। ચંદ્રિકાબેન એ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ સાસુ નીમુબેન અને સસરા પ્રેમજીભાઈએ તેમની અલગ જ્ઞાતિ હોવાના કારણે મેણાટોણા મારી અપશબ્દો આપી માનસિક ત્રાસ આપતા હોવાનું શરૂ કર્યું હતું। દિયરો પ્રકાશભાઈ અને તુષારભાઈ પણ તેના પતિ પાસેથી પૈસા લેતા હતા, જેની ના પાડતા તેઓ મારી સાથે પણ સતત અપશબ્દો બોલતા હતા અને માર મારતા હતા। આ દરમિયાન પતિ સંદીપભાઈ મકાન લેવાના બહાને મારી પાસેથી ચેક દ્વારા કુલ 12,29,290 જેટલી માતબર રકમ મેળવી અને મકાન પોતાના નામે લીધું અને લોન પૂરી થયા બાદ પણ નામે ન કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો। બાદમાં મને મારા પતિએ મારી દેરાણી ભૂમિબેન તુષારભાઈ ભુવા વચ્ચેના આડા સંબંધોની જાણ થતા ઝઘડો થયો હતો। આ બાબતે પતિએ મારી અપશબ્દો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। છેવટે તારીખ 19/8/2024ના રોજ મોટા સસરાના દીકરા જિગ્નેશભાઈ અને તેમની પત્ની પુષ્પાબેન સહિતના સગાઓએ મને ચૂપ રહેવાની ધમકી આપી હતી, મારપીટ કરી, ગાળો આપી, ધક્કા મારી ઘરમાંથી કાઢી મૂકી હતી। આથી ચંદ્રિકાબેન સાસરિયા સામે શારીરિક અને માનસિક ત્રાસ આપી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું। ટેકેસિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। મારું નામ ચંદ્રિકાબેન છે। હું આટકોટ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવું છું। મને ઘરના ત્રાસથી મારા પતિએ મને ઘણો ત્રાસ આપેલો છે અને અંદાજે 13 લાખ જેટલા એને રૂપિયા ઉપાડ લીધા છે મારા ખાતામાંથી અને ચેક દ્વારા પણ મેં આપેલા છે। અને એને એમ કીધું હતું કે ઘરના 2 દસ્તાવેજ આપણા નામના થશે, પણ છેલ્લે એને મને એના નામનો દસ્તાવેજ કરી લીધો અને છેલ્લે મને મારા 2 બાળકો થયા ત્યારે મને ઘરમાંથી લોકોએ બધા 8 જણાએ, એમાં જિજ્ઞેશ અવસર ભુવા, પ્રેમજી દેવજી ભુવા, અવસર દેવજી ભુવા, નાથા ભુવા, પછી પ્રકાશ દેવજી ભુવા, તુષાર પ્રેમજી ભુવા અને પદ્મા ગૌરંગ ભુવા, ગૌરંગ દેવજી ભુવા, આ બધાએ મળી અને મને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકી હતી અને ઘણા ટાઈમથી મને આ લોકો ત્રાસ આપે છે। મારા પતિ એના બધાને ચડામણીથી ચડા રાખે છે અને મને ખૂબ મારેલો છે અને ચીટિયા ભરે, જે કાંઈ વસ્તુ હોય તો તેનો સીધો ઘા જ કરે। મને એકવાર તો મને માથું ફોડી નાખ્યું હતું અને મારું એક્સિડન્ટ પણ એને કરાવ્યું છે, એના 4-5 મહિના થયા છે અને હજી મને ધમકી આપે છે કે મારી નાખીશ। અને એક તોફાન હમણાં ભરવાડ છે એને મારી પાછળ પાડ્યો છે કે તું આ વ્યક્તિને મારી નાખજે। આ વ્યક્તિ મારો બહુ મને હેરાન કરે છે અને મારી દેરાણી યાર એને આડા સંબંધ છે, ભૂમિ તુષારની પત્ની રહી ને એની સાથે આડા સંબંધ છે અને ગૌરાંગની પત્ની હારે પણ એના આડા સંબંધ છે। એક મારી બાજુમાં ધારા રહેશે ને, ધારા ભાવીને ભટાસણા, એની હારે પણ આડા સંબંધ છે, એનો પણ વિડીયો મારી પાસે છે અને એને એમ કીધું તું તેડી આવે, શું કામ કે હું તને બધું આપું છું તોય તું તેડી આવે। બધા મળીને મને બહુ હેરાન કરે છે। તમારા લવ મેરેજ કરેલા? અમે લવ મેરેજ કરેલા, મને જ્ઞાતિ વિરુદ્ધ બહુ કે છે। સંતાનમાં શું છે? મારા સંતાનમાં 2 બેન બાબુ। કોઈ દિવસ મારા પતિ આવ્યા જ નથી ઘરે કે કોઈ ફોન નથી કર્યો કે કોઈ 5 રૂપિયા બિસ્કીટ મારા બાપ નથી લઈ દીધું। તમે ક્યાં રહ્યો? અત્યારે હું મારી મમ્મી ના ઘરે લીલાપુર। તમને આ લોકોએ મારી કાઢી મેં કેટલો ટાઈમ થયો? વર્ષ દિવસ થઈ ગયું। આ લોકો કઈ રીતે તમને ત્રાસ આપતા હતા? આ લોકો મને બહુ ત્રાસ આપતા કે બસ તું પૈસા જાય, પૈસા નો આપો એટલે બધા મારે। મારા સાસુ સસરા પૈસાના લોભે પૈસાના લોભે જ મારી લવ મેરેજ કર્યા છે એને મને ખુદ કીધું હતું કે હું તારી યાર પૈસાથી જ મતલબ છે, મારે તારે પ્રેમ નથી કે મારે ઘણી જગ્યાએ છે કે મારા છોકરા ઘણી જગ્યાએ રમે છે કે તારા છોકરા મારા છોકરા નથી કે। હવે આપણે પોલીસ પાસે શું અપેક્ષા છે? બસ પોલીસ મારી મદદ કરે છે અને કરશે, મને વિશ્વાસ છે। ન્યાયની માંગણી હું ન્યાયની માંગણી કરું છું કે એસપી સાહેબ આમાં ખૂબ ધ્યાન આપે। આ લોકો પાસે તમારી શું અપેક્ષા છે? આજે તમારી યાર આ લોકોએ જે ગેરવર્તન કર્યું એની યાર શું થવું જોઈએ? એની યાર એને ખૂબ કડક સજા થવી જોઈએ કે કોઈ વ્યક્તિ કોઈ દીકરીને આવું ન કરે। પાછા મળવા જોઈએ, મારા પૈસા પાછા મળવા જોઈએ, મને મારા મકાનમાં હક મળવો જોઈએ, તમારા 2 છોકરા છે મારા છોકરાને હક મળવો જોઈએ બધોય।
કે એ લોકોને તો એમ જ કહે છે કે અમારા સંતાન જોતા જ નથી, આ સંતાન ક્યાં ગયા હતી કે સંતાન જ નથી જોતા. સંતાન ન થવા દેવો તો એને પહેલા છોડી દેવી હતી ને, સંતાન થયા પછી કેમ છોડી દીધી એમ.